સર્વને જય સ્વામિનારાયણ. અનુવૃત્તિથી મહારાજનો અપાર રાજીપો મળ્યો. એક સમયે મહારાજ ઉતરાદા બાળના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. ત્યારે બધા સદ્ગુરુ જે બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, વૈદ આદિ મોટા મોટા સાધુને બોલાવ્યા. ત્યારે તે સર્વે સભામાં આવીને બેઠા. ત્યારે સર્વ પ્રત્યે મહારાજે કહ્યું છે, દાદા ખાચરના વ્યવહારનું મુંબઈ જવાનું કામ આવ્યું છે. તે કોઈ સાધુ મુંબઈ જાય તો અમારે જવું ન પડે. એમ કહીને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, આ સાધુમાં તમે પૂછો, કોઈ સાધુનું મંડળ જાય તેમ છે? નહીં તો અમારે જવું પડશે. ત્યારે તેમણે મંડળના મોટેરા સાધુઓને પૂછી જોયું, પણ કોઈએ હા કહી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, અમે તો પૂછી જોયું પણ કોઈ જવાની હા પાડતા નથી. અને મહારાજ, તમે પૂછીને મોકલો તો ભલે. ત્યારે મહારાજે મંડળના સાધુઓને પૂછી જોયું. ત્યારે કોઈએ કહ્યું છે, મારે ભણવું છે, ને કોઈએ કહ્યું છે, મારે લખવું છે, ને કોઈ કહે, મારે ગ્રંથ શોધવો છે, ને કોઈ કહે, મારે વૈદાનું કામ છે. એ રીતે ઉત્તર આપ્યા પણ જવાની કોઈએ હા કહી નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, એક જોગી જાય એવા છે. ત્યારે મહારાજે પૂછ્યું છે, કયા જોગી જાય એવા છે? ત્યારે તેમણે કહ્યું છે, મહારાજ, એક ગોપાળ યોગી જાય એવા છે. ત્યારે મહારાજે કહ્યું છે, તેમને બોલાવો. ત્યારે તેડવા જનાર માણસે તે જોગીને આસને ખબર કાઢીને કહ્યું છે, મહારાજ, તેને આસને નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, ઉગમણે ખરખરીએ જોગ સાધવા જાય છે, તો તે ત્યાં હશે. એટલે તેડવા જનાર માણસ ઉગમણે ખરખરીએ ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી રાજયોગ સાધતા હતા. ત્યારે તેણે કહ્યું છે, તમને મહારાજ બોલાવે છે. ત્યારે સ્વામી નાહી લુગડા પહેરી મહારાજ પાસે આવ્યા. પણ સ્વામી જોગ સાધે તેણે કરીને શરીર નબળું, તે મહારાજને હાથ જોડી પગે લાગીને બેઠા અને કહ્યું છે, મહારાજ, મને શા કામ સારું બોલાવ્યો છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે મુંબઈ જવાની વાત કરી દેખાડીને કહ્યું છે, તમારો રાજીપો હોય તો જાઓ, અને તમે યોગ સાધવાનો અભ્યાસ કરો છો, એટલે તમને કેવું ઘટે એમ નથી. પણ સર્વે મંડળવાળાને પૂછ્યું, તે કોઈએ જવાની હા પાડી નહીં. માટે અવશ્યનું કામ છે તે તમે જાઓ તો સારું, નહીં તો અમારે જવું પડશે. ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ, હું જઈશ. ત્યારે મહારાજે સ્વામીને પૂછ્યું છે, તમારા મંડળમાં સાધુ કેટલા છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, મારા મંડળમાં 30 સાધુ છે. ત્યારે મહારાજે કહ્યું છે, તે સાધુ તમારા ભેરા આવશે કે નહીં? ત્યારે સ્વામીએ મહારાજને કહ્યું છે, તમે પૂછો, જો આવે તો. ત્યારે મહારાજે તે સ્વામીના મંડળના સાધુને કહ્યું છે, આ તમે સર્વે બેઠા છો, તેમાંથી જે સ્વામી ભેગા મુંબઈ જાઓ તે ઊભા થાવ. ત્યારે તે 30 સાધુમાંથી 7 સાધુ ઊભા થયા. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, આવો, હવે અમને મળો. ત્યારે પ્રથમ સ્વામી મળ્યા, ને પછી 7 સાધુ મહારાજને મળ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, હું કહેતો છે, ગોપાળ યોગી જાય એવા છે. ત્યારે મહારાજે કહ્યું છે, સ્વામીનો અમારે વિશ્વાસ છે, તે ગમે તેવું કાર્ય હોય પણ સ્વામી ના પાડે નહીં. એમ કહીને લાડુબા તથા મોટીબાને મહારાજે બોલાવ્યા અને કહ્યું છે, ગોપાળાનંદ સ્વામીને દાદા ખાચરના કામ બાબત મુંબઈ મોકલીએ છે. એ વાસ્તે આજ અમારો થાર કરો. તે ભેગા 7 સાધુ ને એક ગોપાળ સ્વામી, એ 8 જણનું અમારા થારમાં જમવાનું કરજો. તે સરસમાં સરસ જમવાનું કરજો.
એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, ગોપાળાનંદ સ્વામીની પૂજા કરવી છે, માટે પુષ્પના હાર ગૂંથીને લાવજો. પછી થાળ તૈયાર થયો એટલે મહારાજને જમવા બોલાવ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, તમારા સાધુએ સહિત જમવા આવો. તે મહારાજ આથમણા બાળને ઓરડે આથમણે મુખારવિંદે જમવા બેઠા ને ગોપાળાનંદ સ્વામીને પોતાના સન્મુખ ઉગમણે મોઢે બેસાડ્યા ને તેમના 4 સાધુને પોતા પાસે દક્ષિણ તરફ, 2-3 સાધુને ઉત્તરાદી તરફ જમવા બેસાડ્યા. ત્યારે પોતાના થાળમાંથી મેસૂબ, જલેબી, પેંડા, બરફી, મગસના લાડુ, ખાંડના લાડુ, સૂતરફેણી, ઘેબર, ફૂલવડી, હરીસો, દહીંવડા, ભજીયા, પાપડ, શીરો, પૂરી, બિરંજ, સાકરની સુખડી, ટોપરા પાક, ગુંદર પાક આદિ ભારે ભારે તેજાના નાખેલા પકવાન તથા ભાતના શાક સર્વે અથાણા તે મહારાજ જમતા જાયને પ્રસાદી સ્વામી આદિ સાધુને હેતથી આપતા જાયને સભા સૌ દર્શન કરે. તેવી રીતે મહારાજ સારી પેઠે જમ્યા અને સાધુને જમાડ્યા. પછી મહારાજે ચરુ કરી મુખવાસ જમી જરા વાર સભામાં બેસી સભાને ઉઠવાની આજ્ઞા કરી ને મહારાજ શયનને અર્થે અક્ષરોડીએ પધાર્યા. તે બપોર પછી ત્રીજે પોરે મહારાજ જાગ્યા અને કોગળા કરી મુખારવિંદ ધોઈ જળપાન કરીને ચાખડીએ ચડીને ઉગમણા બાળને ઓરડે ઓસરીમાં સભા કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યારે સાધુ સર્વે તથા હરિભક્ત સર્વે આવીને મહારાજ આગળ સભા ભરાઈને બેઠા. તે સમયે ગોપાળાનંદ સ્વામી તેમના સાધુએ સહવર્તમાન મહારાજની પૂજા કરવા આવ્યા. એટલે સ્વામીએ મહારાજને પ્રથમ ભાલને વિશે ચંદનની અર્ચા કરી. તે મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો. પછી છાતીએ કંઠ પર્યંત 2 હસ્ત અને ઉદર એ 4 ઠેકાણે ચંદન ચર્ચ્યું. ત્યાર પછી સાથળની નીચે 2 પગની ઘૂંટી સુધી અને 2 ચરનાર વિંદના ઉપલા ભાગ પર ચંદન ચર્ચ્યું. એ રીતે નખ શિખા પર્યંત ચંદન ચર્ચીને સ્વામીએ મહારાજની મૂર્તિ નિરખી ને એમના સાધુએ પણ સ્વામી ભેરે મહારાજની પૂજા કરી ને પુષ્પના હાર, ગજરા, બાજુબંધ મહારાજને પહેરાવીને સ્વામીએ આરતી ઉતારી ને પછી તેમના સાધુએ આરતી ઉતારી. પછી મહારાજ ઊભા થઈને સ્વામીને મળ્યા ને છાતીમાં ચરનાર વિંદ આપ્યા ને એ રીતે એમના સાધુને પણ મળ્યા ને ચરનાર વિંદ દીધા. ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ અમે કાલ સવારમાં ચાલશું. ત્યારે મહારાજે કહ્યું છે, સ્વામી તમારું શરીર હમણે જરા કૃશ થઈ ગયું છે, માટે 2-4 દિવસ પછી શરીરે જરા સારું થાય એટલે ચાલજો. ત્યારે 3 દિવસ ગયા પછી સ્વામીએ જવાની રજા માંગી. ત્યારે મહારાજે ના કહીને કહ્યું છે, હજી 2-4 દિવસ રહો. એમ કરતાં કરતાં નિત્ય પ્રત્યે સ્વામી જવાની આજ્ઞા માંગે ને મહારાજ જવા દે નહીં ને પૂર્વે લખ્યા પ્રમાણે સ્વામી સહિત તેમના સાધુને જમાડે ને ચાલવા દે નહીં. ત્યારે 13મે દિવસ સ્વામીએ તેમના સાધુને કહ્યું છે, મહારાજ તો આપણને રાખ્યાની તાણ કરે છે, પણ આજ તો કેડિયું બાંધી તૈયાર થઈ મહારાજ પાસે ચાલો ને રજા લઈએ. ત્યારે ઉગમણા બાળને ઓરડે મહારાજ સભા કરીને બિરાજમાન થયા હતા. ત્યાં સ્વામી તથા તેમના સાધુ કેડ બાંધી તૈયાર થઈને આવ્યા ને હાથ જોડીને મહારાજ પાસે રજા લેવા માંડ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, કાલે હરિભક્ત રસોઈ આપે છે, તે જમી આ સાધુ સર્વેની પૂજા કરી પછી કાલે સવારમાં ચાલજો. પછી આવતે દિવસ મહારાજે જેવો પૂર્વે થાળ કરીને સ્વામીને તથા તેમના સાધુને જમાડ્યા હતા તેવો જ થાળ કરાવીને આથમણા બાળને ઓરડે જે રીતે બેસીને જમાડ્યા હતા તેવી રીતે સ્વામીને તથા તેમના સાધુને જમાડ્યા ને કહ્યું છે, સ્વામી હવે આપણે જાજે દાડે ભેગા થઈશું, માટે સારી પેઠે જમો. ને તેમના સાધુને પણ ઘણી તાણ કરીને જમાડ્યા ને પોતે ચરુ કરીને જળપાન કરી મુખવાસ જમીને પ્રસાદીનો મુખવાસ સ્વામીને આપ્યો. પછી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને સ્વામીને કહ્યું છે, આવો હવે પૂજા કરો.
ત્યારે સ્વામીએ પૂજા કરીને આરતી ઉતારી. ત્યારે તેમના સાધુએ પણ મહારાજની પૂજા કરી આરતી ઉતારી. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ મોટા મોટા સદગુરુની પણ પૂજા કરીને મહારાજને મળ્યા. પછી આસને જઈ તૈયાર થયા અને ઉતારો લઈ સાબદા થઈ મહારાજ પાસે સભામાં આવ્યા. તે મહારાજને દંડવટ કરી પગે લાગીને સર્વે સભાને નમસ્કાર કરી ચાલ્યા. ત્યારે મહારાજ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા ને ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી, તમે ગામ જવું રહેવા દ્યો ને લાધા ઠક્કરને મુંબઈ મોકલશું, તે કામ કરી આવશે. માટે તમે રહો, તે વ્યવહારિક કામ છે એટલે લાધો ઠક્કર કરશે, એમાં તમને શું મોકલવા, એમ મહારાજે કહ્યું. ત્યારે સ્વામી પાછા આસને જઈ ઉતારો મેલ્યો ને પછી સભામાં આવ્યા. ત્યારે સ્વામીને પોતાની અનુવૃત્તિમાં બહુ વર્તતા જોઈને મહારાજ સ્વામી ઉપર અતિ રાજી થયા. માટે એમ જે અનુવૃત્તિમાં વર્તે તેના ઉપર મહારાજનો રાજીપો છે. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સર્વ હરિભક્તોને મોકલજો. તે બહુ મોટી સેવા છે, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય અને વિશેષ ગોપાળાનંદ સ્વામી અને નંદ સંતોના ઐશ્વર્ય દર્શન અને તેમની ગાથાઓના દર્શન કરવા હોય તો આ ચેનલ ઉપર પ્લેલિસ્ટ છે, જે અમે ડિસ્ક્રિપ્શનમાં બી નાખી છે, નંદ સંતો ઐશ્વર્ય દર્શન કરીને. તો તેમાં જે પ્રકાશિત થયું છે તે ખાસ નિહાળજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.